કે જે ગામડામાં રહે છે. નામ શું છે સ્ટુડન્ટનું? રવિ. રહે છે ક્યાં? એક વિલેજમાં, એક ગામડામાં રહે છે. એકવાર ક્લાસ ચાલતો હતો તો એના ટીચરે એને પૂછ્યું કે તારો ગોલ શું છે, તને શું કરવું છે? તો એણે એવું કહ્યું કે મને ખબર નથી કે મારો ગોલ શું છે. કંઈક તો હશે ને તારા દિમાગમાં, તારે શું કરવું છે. ત્યારે બહુ ડીપલી એણે વિચાર્યું અને પછી કહ્યું કે મારા ગામડામાં બહુ બધી ઝૂંપડપટ્ટી ટાઈપ ઘર છે, તો મારે મારા ગામમાં બધા જ પાકા મકાન હોય ને એવું કંઈક કરવું છે. હવે પાકા મકાન કોણ બનાવી શકે? ચાલો હું તમને ક્વેશ્ચન પૂછું છું. મકાનનું કામ કોણ કરી શકે, કોણ બનાવી શકે? મિસ્ત્રી બનાવી શકે. વેરી ગુડ. બીજું કોઈ? બોલો બોલો, કોણ બનાવી શકે? મજૂર બનાવી શકે. થર્ડ? આર્કિટેક્ચર. કોઈક તો બોલો. આર્કિટેક્ચર. આર્કિટેક્ચર બનાવી શકે. હજી કોણ બનાવી શકે? મકાનનો નકશો બનાવવો, બિલ્ડર બનાવી શકે. પછી એન્જિનિયર બનાવી શકે. કોણ બનાવી શકે? અને એન્જિનિયરમાં પણ કોણ બનાવી શકે? કયા ટાઈપનું એન્જિનિયર બનાવી શકે? ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ? કોણ બનાવી શકે? વેરી ગુડ. કોણ બનાવી શકે? સિવિલ એન્જિનિયર બનાવી શકે. હવે આ સ્ટોરીને થોડીક આપણે રિલેટ કરીએ તો એ સ્ટુડન્ટને ગોલ શું છે એ ખબર નથી. એ ખબર હતી નહોતી. પણ જ્યારે એને પૂછવામાં આવ્યું ત્યારે એને શું કહ્યું કે મારે હેલ્પ કરવી છે, કે મારે ઘર બનાવવા છે. તો એના ટીચરે શું આઈડેન્ટિફાઈ કર્યું કે આને શું બનવું છે? સિવિલ એન્જિનિયર બનવું છે. કેમ કે સિવિલ એન્જિનિયર બને તો જ જઈને આગળ જઈને એના ગામના ડેવલપમેન્ટની અંદર એ કામ કરી શકે. બાકી પાછળના મજૂરને બધા તો મળી જતા હોય છે. તો એવી રીતે અગર આપણે આપણી લાઈફને રિલેટ કરીએ તો આપણું વિઝન કયું છે? તમારું વિઝન કયું? સપોઝ રવિનું વિઝન છે કે એને એના ગામના લોકોને હેલ્પ કરવી, એ એનું વિઝન થયું. એ વિઝન માટે એનો ગોલ કયો થયો? કે સિવિલ એન્જિનિયર બનશે. સિવિલ એન્જિનિયર ક્યારે બની શકે? એની પેશન જોઈએ ને, પેશન, કામ કરવાની પેશન. ફોર એક્ઝામ્પલ, તમે કબડ્ડીમાં જવું હોય, ખોખોમાં જવું હોય તો તમારી પેશન કેટલી બધી હોય છે. ના, કબડ્ડી જીતી ન જાવ, એ તમારી પેશન હોય છે કે નહીં? હોય છે કે નહીં? પર્પઝ પણ તમારો ક્રિએટ થઈ જાય. તો હવે આપણે આપણી લાઈફ સાથે રિલેટ કરીએ તો આપણું વિઝન કયું છે? તમારું વિઝન કયું? આપણે પેલી કહેવત સાંભળી છે ને કે પીપળ પાન ખરંતા હસ્તી કુપડિયા, મુજ વીતી તુજ વીત સે ધીરી બાપડિયા. સાંભળ્યું છે? નથી સાંભળ્યું? ગુજરાતીના મેડમને ખબર હશે. આવને એકવાર ઇન્સ્પેક્શનમાં પૂછ્યું હતું, પીપળ પાન ખરંતા હસ્તી કુપડિયા, મુજ વીતી તુજ વીત સે ધીરી બાપડિયા. હવે એની અંદર કઈ ઋતુની વાત થાય છે? પીપળ પાન ખરંતા હસ્તી કુપડિયા. એ કઈ ઋતુની વાત થઈ? પાનખર. પાનખરમાં જે પાન પડે છે એ પાન એક્ઝેક્ટ એની ડેસ્ટિની પર જાય છે. એને ખબર હોય છે આમ હવા લાગે તો આ બાજુ જતો રહે, પછી ક્યાંક આગ લાગી હોય તો એ બાજુ જતું રહે, કાદવ કીચડ ભર્યું હોય તો એ બાજુ જતું રહે, કંઈક ખાડો હોય તો ખાડામાં પડી જાય. એવું થાય છે પાન સાથે? થાય છે કે નથી થતું? એનું કોઈ પર્પઝ છે? જે પાન ખર્યું એનું કોઈ પર્પઝ છે કે એને આગળ જઈને શું કશું ખબર જ નથી. તો હવે તમે રિલેટ કરો કે આપણે પાનખર જેવું છે જીવન, કે આપણને ખબર નથી કે હવે મારે આગળ શું કરવાનું, મારી પેશન શું છે, મારું પર્પઝ શું છે, મારો ગોલ